પોરબંદર શહેરના નવા ફુવારા નજીક ગત રાત્રિના હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી હતી। આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવતા પાર્થ પીપરોતરે પોતાની કાર વડે રસ્તામાં ઊભેલા બે બાઇકોને ઠોકર મારી હતી, જેમાંથી એક બાઇકમાં એક મહિલા તથા અન્ય એક બાઇકમાં 5 વર્ષીય બાળકને ટક્કર મારતા તેઓને ઈજા પહોંચી હતી। બાળકને માથાના ભાગે ઈજા પહોંચી હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મહિલાને પણ ઈજા પહોંચતા તેમને પણ પોરબંદર ખાતે હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી। ઘટનાને લઈને કમલાબાગ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ આ જે આરોપી છે તેમને નરસણ ટેકરી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ઘટનાને લઈને આરોપીને કમલાબાગ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવી અને આરોપીને માફી મંગાવી હતી। ઉલ્લેખનીય છે કે જે રીતે આ જે કાર ચાલકો છે તે બેફામ દોડાવી અને જે નિર્દોષ લોકો છે તેમને સહન કરવાનો વારો આવતો હોય છે, ત્યારે આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। अरे